ગુજરાતમાં જ્યારે પણ પોલીસને લઈને ચર્ચાઓ થાય છે ત્યારે પોલીસની કાર્યવાહી ઉપર અનેકવાર સવાલો ઊભા થતા હોય છે અને હવે કિસ્સો સામે આવ્યો છે મોરબીમાંથી કે જ્યાં ભાજપ એટલે કે જે શિસ્તબદ્ધ પાર્ટી છે એમના જ કાર્યકર્તાઓએ જ્યારે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા ત્યારે પોલીસે શું જવાબ આપ્યો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અનેકવાર સવાલો તો ઊભા થાય છે કે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરે છે અને ખાસ કરી અને પોલીસ જ્યારે પાર્ટીની વાત આવતી હોય છે એટલે કે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એમના કાર્યકર્તાઓ દ્વારા જ્યારે કોઈ પણ બાબતને લઈને નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે ત્યારે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરતી હોય છે એવા પણ અનેક સવાલો અનેકવાર ઊભા થતા હોય છે। પરંતુ હવે મોરબીમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા હતા। ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। વાત કંઈક એવી છે કે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો એ દરમિયાન ભાજપના આ જે કાર્યકર્તાઓ છે એમણે ખુલ્લેઆમ જે અનેક નિયમો છે, આચારસંહિતાના નિયમો છે એમનું ઉલ્લંઘન કર્યું અને ત્યારબાદ આખી બાબતને લઈ અને પોલીસને જ્યારે કાર્યવાહી પોલીસ શું કરશે એ પૂછવામાં આવ્યું ત્યારે પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ પણ સાંભળી લઈએ। આ અનુસંધાનમાં આચારસંહિતાની જે પણ ભંગ થતો હશે એ મુજબની ફરિયાદ મળશે તો એ ફરિયાદના આધારે યોગ્ય પગલાં એ અત્યારે પ્રસ્તુત તમારો જે પ્રશ્ન છે અપ્રસ્તુત છે। બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો। આ અનુસંધાનમાં આચારસંહિતાની જે પણ ભંગ થતો હશે એ મુજબની ફરિયાદ મળશે તો એ ફરિયાદના આધારે યોગ્ય પગલાં એ અત્યારે પ્રસ્તુત તમારો જે પ્રશ્ન છે અપ્રસ્તુત છે। બીજો કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો। તમે અહીંયા જોયું કે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું કે આ ભાજપના કાર્યકર્તાઓ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે, તમે એમની સામે શું કાર્યવાહી કરશો, શું એમની ફરિયાદ લેવામાં આવશે, ફરિયાદ લઈ અને એમની સામે કોઈ કાર્યવાહી થશે, આવા અનેક સવાલો જ્યારે પોલીસની સામે ઊભા કરવામાં આવ્યા પત્રકારો દ્વારા ત્યારે પોલીસે સીધો જ જવાબ આપી દીધો કે આ આખી બાબતમાં જો આચારસંહિતાની ફરિયાદ મળશે તો પછી કાર્યવાહી કરવામાં આવશે। તો અહીંયા પોલીસને પણ અમારે સવાલ પૂછવો છે કે શું આવી જ્યારે બાબતો સામે આવતી હોય છે, ખાસ કરી અને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા હોય છે ત્યારે શું પોલીસ એવી રાહ જોશે કે કોઈ ફરિયાદ આવે ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું? એક વાત કંઈક એવી છે કે આપણે જોયું છે અનેક જગ્યાએ પોલીસની કાર્યવાહીની જો આપણે વાત કરીએ અને ખાસ કરી અને નિયમોનું કોઈ ઉલ્લંઘન કરી દે, આપણે અનેક જગ્યાએ જોઈએ છે જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય અને સામાન્ય વ્યક્તિ જો એક સિગ્નલ પણ જલ્દીમાં તોડી દે તો પોલીસ એને તરત પકડીને એની સામે કાર્યવાહી કરે છે, એને દંડ ફટકારે છે અને એનાથી પણ વિશેષ એની સાથે ક્યાંક ને ક્યાંક એવું વર્તન કરવામાં આવે છે કે તેઓ કોઈ રીડો ગુનેગાર હોય। અને જ્યારે ભાજપના કાર્યકર્તાઓની વાત આવતી હોય, ભાજપના નેતાઓની વાત આવતી હોય ત્યારે પોલીસ કેમ એવી વાત કરે છે કે કોઈ ફરિયાદ કરશે તો કાર્યવાહી કરીશું, આગામી સમયમાં જોવામાં આવશે। અને ખાસ કરી અને મોરબી પોલીસ તો છેલ્લા કેટલા સમયથી સતત ચર્ચાઓમાં છે કારણ કે મોરબીમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જે કાયદો અને વ્યવસ્થાની સામે સવાલો ઊભા કરે છે। મોરબીમાં હાલ જ પોલીસની સામે સવાલો ઊભા થયા હતા જ્યારે એક પાટીદાર યુવક હત્યાનો પણ કિસ્સો સામે આવ્યો હતો કે પોલીસ કાર્યવાહી નથી કરતી અને હવે આજે એસપીનું નિવેદન સામે આવ્યું। ખાસ કરી અને ભાજપના કાર્યકર્તાઓનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એસપીનું જે નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે? અને ખાસ કરી અને ફરિયાદની વાત નથી પરંતુ જે અન્ય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું એની સામે તો પોલીસની પાસે અધિકાર છે કે પોલીસ કાર્યવાહી કરી શકે છે, તો પછી પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી અને આવા સવાલોની સામે કેમ પોલીસ કોઈ જવાબ નથી આપી શકતી એ પણ એક મોટો સવાલ છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।